જય ખુખારમાં મેલડી, જેની જેવી ભક્તિ એની એવી શક્તિ. તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ 2 માં જોશું. જય ખુખારમાં મેલડી. નકરા કાર છે હારા હારાન ભરખી જાય પણ તમારી માં આજે રક્ષા કરે છે. પણ આવા દુષ્ટ કાર્યો છોડવા પડે કે નહીં? કેટલા લોકોએ માંસ મટન છોડી દીધું મારા સાનિધ્યમાં આવીને. આ બદલાવ જે 5-5, 10-10, 20-20, 25-25 વર્ષ પેઢીઓથી ખાતા હતા પણ મારા ધામમાં આવીને માંસ મટન છોડી દીધું. જીવો પર દયા ભાવના રાખવા મળ્યા. તો ગોળા ધર્મનો મૂળ દયા જ છે. દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ અભિમાન. વાપર્યું ના આવું સૂત્ર કે દયા ધર્મ કા મૂળ હે और પાપ મૂળ અભિમાન. ધર્મનું મૂળ જ દયા છે. જો તમારી અંદર કોઈ આવા નિર્દોષ જીવ, અબોલા જીવ ઉપર, કોઈ આવા નિર્દોષ લોકો ઉપર, કોઈ ગરીબો ઉપર, કોઈ દુખિયારા ઉપર એના પ્રત્યે તમને જો દયા ભાવના નહીં ને તો તમે મનુષ્ય કહેવાઓ, તમે રાક્ષસી પ્રવૃત્તિમાં આવી જાઓ. શેમાં ગણાવ? અને દેવી શક્તિને રાક્ષસને ક્યારે મેર આવ્યો છે? આ શું ખોટું? તો આજે આ જીવનના ખાલી કર્તવ્ય કર્મ કરો ને તો કોઈ દોણા જોડાવાની જરૂર નહીં, કોઈ જંતર મંતર કરાવવાની જરૂર નહીં, કોઈ ચોકીઓ મારવાની જરૂર નહીં. આપે રૂપે દેવી શક્તિની કૃપાનો વરસાદ થાય ને થાય. પણ એના માટે જીવનમાં બદલાવ લાવવો જોઈએ. જીવન તમારું પરિવર્તન થવું જોઈએ. તમારે ખોટો માર્ગ છોડી અને અત્યાર સુધી ખાધું પીધું જે કર્યું હોય ને એ ભગવાન માતાજી જોડે તમારી કુળદેવી સમક્ષ 2 કાનની બૂટ જાલી અને 5 ઉડવેશ કરીને તે કદાચ નારિયેળ વધીરીને અને કગરીને પ્રાર્થના કરાય કે માં અત્યાર સુધી જ્ઞાન નતું પણ હવે માં જ્ઞાન આવ્યું છે ને, હવે અમને માં પવિત્ર કરી દે. ક્યારે આ અમારી જીભ પટલાવી નહીં, ક્યારે અમારી આ જીભ અબડાવી નથી. શું દેવી શક્તિ, આદ્ય શક્તિ ખાલી મનુષ્યની જ માં છે? દેવી શક્તિ, આદ્ય શક્તિ શું ખાલી મનુષ્યની જ માં છે? સમસ્ત સંસારના જેટલા બી જીવ જંતુ પશુ પક્ષી જેટલા બી પ્રાણીઓ છે ને બોલા જીવ એ બધાની માં છે. આખા પ્રકૃતિની માં છે. એને તો એક નાની અમથી કીડી એના માટે પ્રાણ છે અને મનુષ્યનો જીવ એના માટે પ્રાણ છે. હોય કે નહીં? એટલે તો તમે જોયું હશે અમુક લોકો કહેતા હોય છે કે હિન્દુ ધર્મમાં આટલા દેવી દેવતા ચમ છે? હિન્દુ ધર્મમાં આટલા દેવી દેવતા ચમ છે? 33 કોટી દેવી દેવતાઓ કહેવાય છે ને. તો એનો જવાબ આલું. કદાચ દેવી શક્તિએ એક પ્રાણી લઈ લીધું, પોતાનું કરી લીધું. ભગવાને એક પ્રાણી લઈ લીધું કે જેમ બહુચર માએ લઈ લીધો કુકડો, ત્યાં કુકડો મારો એટલે બહુચર માના નામે કોઈ કુકડા ના ખાય. મેલડી માએ લઈ લીધો બકરો, ત્યાં બકરો મારો તો મેલડી માના નામે કોઈ બકરા ના ખાય. બ્રહ્મણીએ લઈ લીધો હંસ તો એના માટે એની પર એનો કોઈ શિકાર ના કરે. અને દુષ્ટ માણસો તો હંસલાય ખાવા વાળા છે જગતમાં, રાક્ષસો. શક નહીં? કડકાઈ માં કૂતરો લઈ લીધો જેથી કોઈ કૂતરાને મારે નહીં. ડર લાગે કડકાઈ માને કદાચ રોટી પડશે, એ અતરાત થશે, નારાજ થશે. ગણપતિ દાદાએ ઉંદેડો લઈ લીધો જેથી ઉંદેડા ના મારે. સરસ્વતી માતાએ મોર લઈ લીધો. એવી રીતે દરેક દેવી દેવતા ભગવાને એક પ્રાણી લઈ લીધું ને. શંકર ભગવાને નંદી લઈ લીધો જેથી આવા નંદીને કોઈ હેરાન ના કરે, મારે નહીં. આ શું ખોટું કહેવાય? એ તો પૂજનીય છે. તો આ દેવી દેવતાઓ જેટલા છે ને એટલા અલગ અલગ રૂપ લઈ અને અલગ અલગ પોતાનું વાહન કેમ લીધું? કે હિન્દુ ધર્મને માનવા વાળા જે બી છે ને એ માતાજીના નામે કોઈ જીવો પર અત્યાચાર કરે. પણ આજે તો બહુચર માનો કુકડો હોય કે મેલડી માનો બકરો હોય, ખાઈ જાઓ. અને ગોળા પોતાના વ્યક્તિગત
સ્વાદની પૂર્તિ માટે તમે જીવોની હત્યા કરો છો. નહીં તો દેવી શક્તિને કોઈ બકરા ચડાવવાની જરૂર નહીં, કોઈ કુકડા ચડાવવાની જરૂર નહીં. આ બેઠી જો મારા દીકરાએ મારી સાત્વિક ઉપાસના કરી છે, તો તમારા ઘેરે તે આવી ગલતીઓ ઘણી થઈ છે. એ જીવ જેને તમે બલીના નામે આલતા હોય, એ જીવે શું બગાડ્યું છે તમારું? જે બકરાને તમે કાપી નાલશો ને, આવતા જન્મમાં ભગવાન તમને જ બકરો બનાવશે અને એનો કહાઈ બનાવીને તમને કપાવડાવશે. આ કર્મોનો સિદ્ધાંત છે, આ કર્મોની ગતિ છે. જન્મો જન્મ સુધી આમાંથી તમે મુક્ત થશો. એટલે તો ભગવાન માતાજીની ઉપાસના મુક્તિ માટે કરે છે, કે છે ને? તો જેટલા જેટલા કદાચ આ મારા શબ્દો જો મારા કોઈનો જે આપતા હોય એનો વિરોધ નથી, જે આપતા હોય એનો કોઈ વિરોધ નથી. પોતપોતાની મતિ પ્રમાણે, પોતપોતાની પરંપરા પ્રમાણે જે આલતા હોય એમનો વિષય છે. પણ મારા સાનિધ્યમ જે જે આવે છે એને મારે શીખ આલવી, એ મારું ધર્મ કર્તવ્ય બને. એટલે હું તમને કહું છું, નકર હું દુનિયા કહેવા જાઉં. તમને મને મોણો છો ને, અને કદાચ મને માં કીધી છે ને, તો માં તરીકે કદાચ મારે તમને સાચું જ્ઞાન આપવું પડશે, સાચી સમજ આલવી પડશે. જે આપતા હોય એમનો વિષય છે, એમનો મારે કોઈ વિરોધ નહીં, મારે કોઈ લેવા દેવા નહીં. પોતપોતાની મતિ પ્રમાણે જે ગતિથી ચાલતા હોય એ જે કરે, પણ મારા સાનિધ્યમાં આવતા હોય તો આટલી વાતનું પાલન રાખજો. બે હાથ જોડીને કહું છું. તમે મને રોજ જોડો છો, હું તમને હાથ જોડું છું. કેમ કે પછી ખોટી આશાઓ રાખશો કે માતાજી અમે 3 મહિનાથી આવીએ છીએ, અમે 20 રવિવાર ભર્યા, અમારું ભલું ના થયું. પણ 20 રવિવારમાં તમે મારી વાતનું કયું પાલન કર્યું? કહો, કોને હિસાબ આલવા જશો? કહો. જે ભાવિક ભક્ત આવી અને મારા પ્રવચન રૂપી શબ્દો કદાચ સાંભળી અને ઘેર જઈને પાલન કરવાની કોશિશ કરે ને, એને મારા કૃપા ફળે. એના માટે હું છું. નહીં તો હું કોઈની કામવારી નહીં કે શ્રીફળ ચુંદડી અગરબત્તી આલો અને તમારું કામ કરી આલું. એવી શ્રીફળ ચુંદડી અગરબત્તીની મને શું ભૂખ હોય? મને ફૂલના હારની શું ભૂખ હોય? એ જે શ્રીફળ ચુંદડી અગરબત્તી લાવો, એ શ્રીફળો તો જો હવન થઈ જાય, ઢગલા ગાડી ભરીને ખાક થઈ જાય છે દર રવિવાર. તો મને શેની ભૂખ છે? મને ના, મને કશી વસ્તુની તમારી ભૂખ નથી. મને તમારી જોડથી કશી વસ્તુનો સ્વાર્થ નથી. મને તો ખાલી છે ને તમારો પ્રેમ ભાલો લાગે. અને કોઈ પણ દેવી શક્તિ ભગવાન હોય એ હંમેશા પ્રેમ ના ભૂખ્યા હોય. કોઈ પણ દેવી શક્તિ કે ભગવાન હોય એ શેના ભૂખ્યા હોય? પ્રેમ ના. એને બસ પોતાનું માનો. અને ખરેખરમાં સંસાર ને તમે પોતાનું કહો છો ને, પણ પોતાના પારકા થઈ ગયા છે. થઈ ગયા ને? જેના નહીં થયા હોય થોડો સમયગાળો જોઈ લેજો, આ વાત યાદ આવશે. આ સંસારમાં જે તમારા પોતાના કહેતા એ આજ કદાચ દુઃખમાં પારકા બની ગયા છે. પણ જે પોતાના ઘેર હતા ને, જે કુળની માતા, એને ક્યારે પોતાની ગણી નથી. એટલે એક વખત એને પોતાની માં કરી અને મીઠા મીઠા શબ્દોથી તમને જેવી આવડે એવી આરાધના, ઉપાસના, વાત કરતા આવડે કે ના આવડે, પ્રાર્થના કરતા આવડે કે ના આવડે, એ તો કદાચ મૂંગા હોય ને, જેને બોલતા ના આવડતું હોય ને, એની ભાષા સમજી જાય, એનું નામ માં કહેવાય. તમારું નાનું બાળ હોય, 6 મહિનાનું કે 8 મહિનાનું હોય, પણ ખાલી રડે એટલે માને ખબર પડી જાય કે આ ચમ રડ્યો. એવી રીતે પોતાની કુળદેવીને તમે ગમે તે રીતે એને પ્રાર્થના કરતા હોય, પણ એને પોતાની માં માનતા હોય ને, તો એ તમારી પ્રાર્થના હોભરી જ લેશે. એને ખૂબ વાલું લાગશે. જો મારા દીકરાને પ્રાર્થના કરતા નહીં આવડતું
પણ ચેવી તોતડી તોતડી ભાષામાં બોલે છે. માં અંદરથી હરખા છે કે દીકરા તું શું બોલે ખબર નહીં પડતી, પણ તું મને બહુ વાલો લાગે છે. થાય કે નહીં આવું? એવી રીતે એક ભક્ત દેવી શક્તિ પ્રત્યે આવી ભાવના રાખે કે માં તું કામ ના કરું કે ના કરું, તું મારી અરજી સાંભળું કે ના સાંભળું, તું મારી પ્રાર્થના સાંભળું કે ના સાંભળું એ ખબર નહીં, પણ માં તું મને વાલી લાગે છે. આ ભક્તિ કહેવાય. શું કહેવાય? આ પ્રેમ કહેવાય. શું કહેવાય? પછી 4 દાડા દીવા કર્યા, આરતી કરી, એને કોમ ના થયું એટલે કે મેલો ચામુંડા. ચામુંડા કે તારું કોમય નહીં, રહેવા દે. તું મને પૂજીશ તો જ તે મારું અસ્તિત્વ રહેશે. હજારો લાખો ભક્તો છે મારા. શું મેલડીને તમે માનો તો જ મારું અસ્તિત્વ રહે? મારો દીકરો મન માનતો હોય તો જ મારું અસ્તિત્વ રહે? ના ના, મારા તો હજારો ભક્તો છે. હું તો ગમે તેને આમ જેનું દિલ ચોખ્ખું હોય, જેનું હૃદય ચોખ્ખું હોય, જે બીજા પ્રત્યે દયા ભાવના રાખતો હોય ને, એને ખાલી મારે અમી દ્રષ્ટિ પડે ને ખાલી એને મારો ભક્ત બનાવી દઉં. તો આજે કદાચ તમે માતાજીના ભક્ત બન્યા છો ને, તેવો અહંકાર ના કરતા કે અમે ભક્ત બન્યા છે. ના, દેવી શક્તિની કૃપા થઈ છે ને તારે તમે ભક્તિના માર્ગમાં આવ્યા છો. નકર આખી દુનિયાને ભક્તિ કરવી છે. ભક્તિ મફતમાં મળતી, ભક્તિ વેચાતી મળતી, કૃપા વેચાતી મળતી, પૈસાથી બધું જ મળી જાય. હાથી ઘોડા જે લાવો એ આવી જાય, ગાડીઓ આવી જાય, જમીનો લઈ શકો, બધું જ કરી શકો પૈસાથી. અહીંથી દેશ દુનિયા ફરી શકો. પણ દેવી શક્તિની કૃપા પૈસાથી મળતી તો ક્યારે દેવી શક્તિની આગળ, ભગવાન માતાજીની આગળ ક્યારે તે તમારા પૈસાનું અભિમાન, તમારા પદનું અભિમાન, તમારા નામનું અભિમાન ક્યારે રાખી ના જતા. કદાચ માતા અને ભગવાન કોઈ વેરી હોય ને તો મનુષ્યનો અહંકાર, એનું અભિમાન માતાજીને ગમે, પણ એના આગળ તો ગરીબ થઈને જવું પડે, દૈન્ય થઈને જવું પડે, ભિખારી થઈને જવું પડે, આમ ધૂળમાં આરોટવું પડે કે માં ભલે કરોડો રૂપિયા ભલે રહ્યા માં મારી જોડે, મિલકત ઘર મકાન બધું જ છે માં, પણ માં હું ગરીબ છું. આ તારો ગરીબ ભાવિક ભક્ત તારા શરણે પડ્યો છે માં, લાજ રાખજે. તો કદાચ જે માતાજી ભગવાનની આગળ આ પોતાનું અભિમાન મૂકીને જાય ને, એના દેવી શક્તિ એના શરણમાં લઈ લે, એને ભક્તિ પ્રદાન કરે કે દીકરા તારી અંદર અભિમાન નહીં રહ્યું ને તો જા, આજ તારે જે જોઈએ છે બધું આલું, તારે જે જોઈએ છે તે જે માગ્યું નહીં એના કરતા બમણું આલું. દેવી શક્તિને તો એ ઈચ્છા હોય, પણ જો વ્યક્તિની અંદર અભિમાન હોય અને એ વ્યક્તિની ચાહના પૈસાની છે કે હું કરોડપતિ બની જાઉં અને એના માટે રવિવાર ભરતો હોય, તો કદાચ એ રવિવાર કરોડપતિ બનવા માટે, લાખોપતિ બનવા માટે, પૈસાદાર બનવા માટે કદાચ એ રવિવાર ભરતો હોય ને, તો એવાને મારી કૃપા ફળે? કેમ ના ફળે? કેમ કે એની અંદર જો અભિમાન નષ્ટ ના થાય ને, એને કોઈ પણ દેવી શક્તિ ભગવાનની કૃપા ફળે. કેમ કે જો કદાચ એ અભિમાન નષ્ટ થયા પહેલા કોઈ પણ દેવી શક્તિ એના કદાચ કૃપાથી એના પૈસા ધનની પ્રાપ્તિ આપી દે ને, તે માણસ કાલ રાવણ બનતા વાર ના લાગે. સમાજમાં અભિમાન કરી અને લોકો પર અત્યાચાર કરવાનું ચાલુ કરે, પૈસાના બળથી, પદના બળથી. એટલે કદાચ એવા વ્યક્તિઓથી માતાજી દૂર રહેતી હોય, જેની અંદર અભિમાન હોય. એટલે મારા ધામમાં જે આવતા હોય ને, એમને 2 હાથ જોડીને દરેકને વિનંતી કરીશ કે કદાચ મારી વાત તમને ઉતરતી હોય તો તમારા જે તે તમારા પૈસાનું, પદનું, નામનાનું અભિમાન હોય ને, એ મારા સાનિધ્ય ગેટની બહાર મેલીને આવજો, તો મારી કૃપા ફળશે. તો જ મારી કૃપા ફળશે, નહીં તો વાટા ફેરા ને. પણ મારે એવું કરાવવું નથી. અને જેને હું માનું છું ને, જેને હું સમજાવવા માંગુ છું ને, એને આ વાત કહું છું. દેવી શક્તિ ભગવાનની આગળ જાવ ને તો કદાચ ગમે તેટલા ઘરેણા પહેર્યા હોય ને, મોટા મોટા દોરા, તો એની આગળ પહેરી નહીં જવું.
કાઢીને જવું કે માં આ દોરા તમે દોરા શું માતાજીને બતાવશો, ભગવાનને બતાવશો? અને આ દોરામાં સોનામાં જો કળિયુગ બેઠો છે. કળિયુગ પેલો ક્યાં બેઠો? રાજા પરીક્ષિતના મુંગટ ઉપર, ખબર છે ને? તો એ કળિયુગ કદાચ સોના પર બેઠો છે. આજે તે માણસ સામાન્ય માણસ હશે, પણ એને અમથો જાડો દોરો પહેરાઈ દો, છાતી પોરી થઈ જશે. જોઈ લેજો. અને એને કદાચ એવા વ્યક્તિને તમે એમ કહો ને કે ચાલો ને આપણે માતાજીના દર્શન કરવા જઈએ, મારા નહીં જરૂર, તમારે જાઓ, મારે તો બધી મોજ જ છે, કે નહીં? એટલે આવા અહંકારી માણસ ને દેવી શક્તિની કૃપા ક્યારેય ફળે. એટલે મારા ધામમાં આવતા હોય ને તો આ બધું પહેરીને બહુ નહીં આવું. આ શું ખોટું? અને આવો તો જુઠ્ઠું પહેરીને જુઠ્ઠું પહેરીને આવીશું, પણ સાચું તું કરી આવજે. મને ને એવું કે માં જુઠ્ઠું પહેરીને આવીશું, માં જુઠ્ઠું પહેરીને આવ્યો, પણ માં છ નહીં તો હવે તું સાચું કરી આવજે. તો કદાચ જુઠ્ઠું સોનું તે સાચું એ થાય ના થાય, પણ કદાચ માતાની કૃપા થાય ને તો તમારા ઘેર આપે રૂપે લક્ષ્મી તકતી થઈ જાય, બચત થતી થઈ જાય. અને જે મહિને અત્યારે જે પગાર લાવો છો અને પગાર મેં ઘરનું ભરણ પોષણ પૂરું ના થતું હોય, 5,000 હપ્તો ભરવા બીજેથી ઉછીના લેવા પડતા હોય ને, અને દેવી શક્તિની કૃપા થાય ને તો ઘરમાં બચત થાય. કેમની બચત થાય? કેમની બચત થાય? તમારો પગાર એનો એ જ હોય, 20,000 તો 20,000, પણ તમારા વચ્ચે જે આડાવરા ખોટા ખર્ચા આવતા હોય, ઘરમાં બીમારીઓ ચાલુ રહેતી હોય, ખોટા ઘડે ઘડે સાધનો બગડતા હોય, આમ થાય તે નુકસાન થતા હોય, તો કદાચ માતાજીની કૃપાથી એ બધું નુકસાન થતું ઓછું થઈ જાય તો આપે રૂપે તમારા ઘેર લક્ષ્મી બચક નહીં. તો તમે 12 મહિને કે 6 મહિને કંઈક નવી વસ્તુ ઘરમાં લાવી શકો કે નહીં? લાવી શકો ને? તો દેવી શક્તિની કૃપા મેળવવા માટે એની જોડે પૈસા માંગવાની જરૂર નહીં, બસ એની ભક્તિ કરો, એને જે યોગ્ય લાગશે ને એ તમારું જીવન મંગલ કરી દેશે. આજે દરેક મનુષ્યનો સ્વભાવ શું છે? હું કહું એમ થવું જોઈએ. કેવું? હું કહું એમ થવું જોઈએ. માતાજી આમ જ કરવાનું છે તમારે, પણ માતાજીને ખબર હોય કે દીકરા જે તું માંગે છે ને તારા માટે યોગ્ય નથી, આગળ જતા તો નુકસાન આવશે. આજે તું ધંધો કરવા માંગે, ધંધામાં ખોટ આવશે, પણ દીકરો એની હટ છોડે. પરાણે કદાચ એ કામ કરાવવા માટે ભૂવા ફરે, જાત જાતના જંતર મંતર કરે, અને છેલ્લે કદાચ એ કામ થઈ જાય, નિષ્ફળ થઈ જાય ને, ત્યારે દેવી શક્તિનો દોષ હાલે, માતાજીનો દોષ હાલે. એમાં માતાજીનો શું દોષ છે? પણ કદાચ તમે પરિસ્થિતિને તમારા અનુકૂળ બનાવવા માંગો છો, તમે પરિસ્થિતિને તમારા અનુકૂળ બનાવવા માંગો છો, પણ ખરેખરમાં વાસ્તવિકતા સત્ય શું છે કે તમારા પરિસ્થિતિને અનુકૂળ થવું જોઈએ. તમારા ઘેર દુઃખ છે ને તો સુખી થઈ જાઉં એની લાલચમાં માણસ શું કરે? જાત જાતના તંત્ર મંત્ર વિદ્યાઓ વાપરે, ભૂવા કરે, ખોટા ખર્ચાઓ કરે. આજકાલ તો જમાનો તો જો ઉપરથી પૈસા પડતા બતાવો. લો, આ બધું જોવો છો ને સોશિયલ મીડિયામાં? આકાશમાં લીંબુ ઉડતું બતાવે, હાથમાંથી કંકુ કાઢીને બતાવે, અને એમાં તમે ભોરવાઈ જાઓ કે હા ચમત્કાર, શું મારું ચમત્કાર. આ ચમત્કાર તમે ઓધરા થઈ જાય, આના અંધશ્રદ્ધા કહેવાય. કે પૈસા ઉડતા જોયા, આ વિધિ કરવી પડશે, રાતે 12 વાગે એટલી વસ્તુ લાવવું પડશે, આ ફલાણું ધૂપ લાવવું પડશે, એમાં ને એમાં કઈ પેઢીઓ બરબાદ કરી નાખી. અને ગોડાઓ કદાચ મારા જેવી માતા મળી હોય ને તો આવી ખોટી લાલચ રાખી અને જાત જાતની વિધિઓ પડવાની જરૂર નહીં. તમારા ઘેરથી કોઈ વારણ કરવાની જરૂર નથી. અને તમારા ઘેર કદાચ કોઈ ભૂત પ્રેતનો સાયો બી હશે, અને જો મારા ભક્ત બન્યા હશે ને અને બધા ભૂતડા ના ભગાડો, મારું નામ માતા નહીં. કદાચ તમારા ઘરમાં કોઈ નેગેટિવ શક્તિનો વાસ હશે,
જે તમારા ઘરમાં બીમારીઓનું ઘર કરે, ઝઘડા કરાવે, કંકાસ કરાવે, પતિ પત્નીના વિયોગ કરાવે, ભાઈ ભાઈને લડાવે, કદાચ એવી શક્તિઓ હોય ના નહીં. નેગેટિવ શક્તિ અને પોઝિટિવ શક્તિ બેય છે. આવું વિજ્ઞાન માને છે. તો કદાચ એવી નેગેટિવ શક્તિનો વાસ હોય ને, પણ કદાચ મારા જેવી દેવી શક્તિ તમારા ઘેર કુળની માતા હોય ને, અને એવી પોઝિટિવ શક્તિનો કદાચ દીવો પ્રગટાવો ને, એટલે બધી નેગેટિવ શક્તિ ભાગી જાય.